સુરેન્દ્રનગરમાં થાનગઢ જીઆઈડીસીમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। કારખાનામાં આગ લાગતાની સાથે જ મેજર કોલ જાહેર કરાયો છે। આગથી કારખાનામાં મોટા નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। જો કે શોર્ટ સર્કિટથી આ આગ લાગ્યું હોય તે પ્રકારે પ્રાથમિક અનુમાન સેવામાં આવી રહ્યું છે। ફાયરની ટીમ જે અત્યારે આગને કાબૂમાં લેવા માટેના અથાગ પ્રયાસો કરતી પણ જોવા મળી રહી છે। આ તસવીરો જે ભયજનક છે તે સુરેન્દ્રનગરના થાનગઢ જીઆઈડીસીના કારખાનાની છે અને કારખાનાની અંદર અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી છે। ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। થાનગઢ જીઆઈડીસીમાં આગની ઘટનામાં અનેક ઘણું નુકસાન થાય તે પ્રકારની ભીતિ પણ અત્યારે સેવવામાં આવી રહી છે। જો કે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા। સુરેન્દ્રનગર થાનગઢની જીઆઈડીસીની આ તસવીરો જે અત્યારે સામે આવી રહી છે, જ્યાં વિકરાળ આગ લાગી ચૂકી છે। ધુમાડાના ગોટા જે દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે અને ત્યારે ફાયર ફાઇટર ત્યાં પહોંચી ચૂક્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના અથાગ પ્રયાસો પણ કરી રહ્યા છે। શાહરૂખ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। શાહરૂખ, થાનગઢ જીઆઈડીસીમાં આ વિકરાળ આગ લાગી છે, વિગતો શું? લખમાં જરૂર જણાવી દઉં કે થાનગઢના જીઆઈડીસીના કારખાનામાં ભયંકર આગની ઘટના સામે આવી છે। જીઆઈડીસીના વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ સ્પીકરના કારખાનામાં ભયંકર આગ લાગતા જિલ્લામાં મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે। આગના કારણે કારખાનામાં લાખો રૂપિયાનું નુકસાન પણ થવાની ભીતિ સેવાઈ રહી છે। સાથે જ પ્રાથમિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવી રહ્યું છે। ત્યારે હાલ જિલ્લામાં મેજર કોલ જાહેર થતા ધાંગધ્રા, સુરેન્દ્રનગર અને થાનગઢની આસપાસની ફાયર ટીમ થાનગઢ ખાતે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ છે। જી આભાર શાહરૂખ।